જય માતાજી, કેમ છો? મજામાં મજામાં તો છો. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. નકશો જો તારમાં ટાટા ટાટા કરે. નાઈ ધનજીયા થઈ ગયા અને દીવાની થઈ ગઈ છે. અંકિતા રોટલી બનાવીને આવી બહારથી ટિફિન વાડીએ જવાનું છે. વાડીએ જવાનું છે ને. જય માતાજી. ભાખરીને એવું બની ગયું, શીરાવાનું બાકી છે, ટિફિન ભરે. દક્ષુ જાવ નકશો આટા મારે, દક્ષુ હતો કપડાં ધોવાનું બાકી છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આગળ આગળ હું કામ કરું એ બતાવીશ તમને. જો કામ કરીને નવરા થઈ ગયા ને આ દક્ષુ હિંચકા ખાઈશ અને એ પાછો બાબલા જોવે છે આખા અને અહીંયા હિંચકો ખાય, હિંચકો બંધાયો છે અને હવે બે શીખ ખાવા. કા નકશું ખાવાનું છે હે? તો હાલો જઈને જમવા આવી જાઓ બધા. કોબીનું શાક છે, રોટલી ભાખરી છાશ ને એવું જમવા બે જાય, તમને પછી બતાડવી. કા નકશું ભાખરી ને કોબીનું શાક અને છાશ અને આ નકશું ખાવા બે ગયો. નકશું ખાવાનું ને અને આ દક્ષુ જો પડવું છે દક્ષુ ત્યાંથી અને આ હિસ્ક ખાતો ખાતો જો અહીંયા આવી ગયો છે ખાવા. હવે અમે ખાઈ લેવી ને કન્ટિન્યુ રહેજો. કા નકશું હા એને લાઈટ વહી ગઈ છે એટલે એને ટીવી બંધ થઈ ગઈ ને એટલે. કા જો 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 હશે જો બે ના ટકા ફટકાણા ને તો રોવા મળ્યો નકશું. હશે હેલો, ગુવારનું શાક ખાવું હોય આવી જાવ. હવે 5 સાડા 5 થઈ ગયા છે ને બધું ભીંડો ને ગુવાર ને તુરિયા ને સુધારી નાખ્યું અને હવે શાક બનાવું છું ગુવારનું. કા નકશું ગુવારનું શાક બનાવવું છે ને આપણે? હા, ગુવારનું શાક બનાવી નાખું, રાંધી નાખું. પછી દક્ષભાઈ ઉતારશે. જો દક્ષભાઈ ઉતારશે એ તો હજી સૂતો છે અને હવે કન્ટિન્યુ રહેજો તમે, પછી બતાવીશ. ધાણી ખાવા બે ગયો. કા નકશું ધાણી ખાવા બે ગયો ને? બહુ ભાવે ધાણી. અને હું બે ગઈ રોટલા કરવા. હવે રોટલા કરીને પછી તમને મળું, કન્ટિન્યુ રહેજો. રોટલા બની જાય પછી બતાવું અને જેને જેને રોટલા ખાવા હોય એ આવી જાયજો, કોમેન્ટ કરજો. લીધું ને વાસણ વાસણ ઉઠી લીધા, નવરા થઈ ગયા અને હવે જાય છે અગાશી ઉપર હોવા. કાલ નવા બ્લોગમાં મળશું. આજ કેવો બ્લોગ લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.